morning to all of you. I welcome you all in the class of English Standard 12. Last time, in the first unit, we have completed read 1 and I have given you the introduction of read 2, the poem Sunrise on the Kanchenjunga. Kanchenjunga is one of the hills of Himalaya mountain range. કાંચનજંગા છે એ હિમાલય પર્વતમાળાનું એક પર્વત શિખર છે અને જાણીતું પર્વત શિખર છે જેને હિમાલયની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે કાંચનજંગા પર્વત શિખરને. તો આ કાંચનજંગા પર્વત શિખર ઉપર લખાયેલી પોયમ છે અને ક્યારે લખાયેલી છે, સમય કયો છે, તો કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આપણે અહીંયા ટાઇટલમાં પહેલા શબ્દથી જ આપણને ખબર પડે કે કાંચનજંગા પર્વત શિખર ઉપર સૂર્યોદય થતો હોય એ સમયની આ પોયમ છે. એટલે કે પોયમનું વિષય વસ્તુ શું છે, તો કે કાંચનજંગા પર્વત શિખર ઉપરનો સૂર્યોદય. આખી પોયમ છે એ કાંચનજંગા પર્વત ઉપર સૂર્યોદય થતો હોય એ સમયે દ્રશ્ય કેવું લાગે છે એની કલ્પનાનું છે. કવિયત્રી વાસ્તવમાં ત્યાં ઊભી છે અને એ સૂર્યોદયને પોતાની કલ્પના મુજબ ઢાળીને પોતાની કલ્પનામાં વધુ સુંદર સ્વરૂપ આપીને આપણી સામે મૂકે છે. એક શાબ્દિક ચિત્ર, વર્બલ પિક્ચર એ આપણી સામે મૂકે છે. કવિયત્રી છે કે ક્રિસ્ટીના એલ્બર્સ. ક્રિસ્ટીના એલ્બર્સ આ પોયમના કવિયત્રી છે. આખી પોયમમાં તમારે મૂળ યાદ રાખવાનું છે એ છે કે સેન્ટ્રલ આઈડિયા, આખી પોયમની જે થીમ છે, મુખ્ય વિચાર છે શું છે, તો કે પર્વત શિખર ઉપરનો સૂર્યોદય એને કલ્પનામાં વિવિધ સ્વરૂપ આપીને આપણી સામે મૂકેલું છે. હવે કોઈ પોતાનું લોજિક છે એમાં કામે લગાડતા નહીં. જો લોજિક તમે કામે લગાડશો તો પછી પોયમને સમજી શકાશે નહીં. કે નહીં તો ઘણા એમ કે આવું તો કઈ થોડું હોતું હશે. ના, આવું ન હોય, પણ કલ્પનામાં થઈ રહે. કારણ કે પોએટ્રીમાં એમાં કવિ અથવા કવિયત્રી છે એ વાસ્તવિકતાને કલ્પનાના રંગમાં રંગીને આપણી સામે મૂકતા હોય છે. એટલે કે એવું ન માનવું કે આ ખોટું છે અથવા તો આવું થોડું હોય કે પણ આમાં થોડા કલ્પનાના રંગો ઉમેરેલા છે જેથી કરીને આપણને વધારે સુંદર લાગે દ્રશ્ય. Let's start the poem. Open the textbook, page number 4. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary. શરૂઆત શેની કરે છે તો કે આપણે અઘરા શબ્દ અહીંયા લખતા જઈશું. વેપર્સ એનો અર્થ થાય ઝાકળ બિંદુઓ. ઝાકળ બિંદુ. ત્યારબાદ ક્લેડ, છવાયેલ, કવર્ડ ઇંગ્લિશ શબ્દ છે. તમને આ બધા શબ્દ નીચે આપેલા જ છે પણ ઇંગ્લિશ શબ્દ છે એટલે અહીંયા એનું ટ્રાન્સલેશન થોડું જરૂરી બને. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે લવ લાઈટ. લવ લાઈટ, અહીંયા જ્યારે લવ શબ્દ આવે ને તો એનો અર્થ તમારે મૃદુ, કોમળ સમજવાનો છે.
ગ્લોવ્સ ચળકવું ઇટર્નલ અનંત સમિટ ટોચ સમિટ નો અર્થ થાય ટોચ ઇંગ્લિશમાં એને પીક કહેવામાં આવે છે હોરી હોરીનો અર્થ થાય પ્રાચીન એન્શિયન્ટ આટલા શબ્દો આપણને પહેલા સ્થાનમાંથી મળે The vapors rise. હવે એનું ભાષાંતર કરતા જાય. The vapors rise to the morning skies in a clad in a purple glory. જાંબલી રંગથી પર્પલ એટલે કે જાંબલી રંગથી છવાયેલા સવારના આકાશમાં વહેલી સવારનું આકાશ છે જ્યારે સૂર્યોદય થવાનો હોય હજી થયો ન હોય ઝાંખો સૂર્યપ્રકાશ થતો હોય એવા સમયે સવારના 5:30 5:15 નું એવું જે દ્રશ્ય હોય ને એ The vapors rise to the morning skies clad in a purple glory while the love light glows. જાંબલી રંગથી છવાયેલા સવારના આકાશમાં ઝાકળ બિંદુઓ ઉગે છે રાઈઝ કીધેલું છે એટલે કે ઉગવું ઝાકળ બિંદુઓ જાણે કે ઉગતા હોય એવું લાગે છે while the love light glows on the eternal snows upon the summit hoary અને પ્રાચીન પર્વત શિખરની ટોચ ઉપર જાણે લવ લાઇટ કોમળ મૃદુ પ્રકાશ જાણે કે ચળકતો હોય અનંત બરફ ઉપર ઇટર્નલ સ્નોઝ કીધેલું છે સ્નો એટલે કે બરફ ઇટર્નલ એટલે કે અનંત હિમાલય ઉપર કાંચનજંગા પર્વત શિખર અને એની આજુબાજુની દરેક ટેકરીઓ ઉપર અનંત બરફ છવાયેલો છે જ્યાં જોવો ત્યાં એકદમ બરફ છવાયેલો છે તે અનંત બરફ ઉપર જાણે કે કુમળો પ્રકાશ છે એ પથરાઈ રહ્યો હોય એવું લાગે છે બીજો સ્ટાન્ઝા આને આપણે ભૂસી નાખીએ નવા શબ્દ પાછા આવશે And the Himalayas queen, calm and serene, returns the heaven's greeting in robes of white, bathed in golden light, where earth and skies are meeting. આ કવિતાને વાંચવાની આ લઢણ છે આ લય છે હો આમ વાક્યની જેમ વાંચી ન જવાનું And the Himalayas queen, જો મેં પહેલા કીધું હતું કાંચનજંગા પર્વત શિખરને હિમાલયની રાણી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણને શબ્દ મળે કામ એટલે કે શાંત પછીનો શબ્દ છે સેરેન નો અર્થ પણ શાંત થાય પણ બે વખત શાંત ન લેવાનું બરાબર છે શાંત એમ નહીં એક વખત શાંત કહો તો પૂરતું છે અહીંયા ગંભીર અર્થ લેવાનો returns the heaven's greeting એટલે કે અભિવાદન રોબ નો અર્થ થાય
જભ્ભા, ઓલા આપણે જભ્ભા પહેર્યા હોય ને એને રોબ કહેવામાં આવે ઇંગ્લિશમાં. પણ અહીંયા આપણે વસ્ત્રો તરીકે લેવાનું છે. વસ્ત્રો. પછી એક શબ્દ છે નહીં. And the Himalayas queen, calm and serene, returns the heaven's greeting in the robes of white bathed in golden light where earth and skies are meeting. હવે અહીંયા થોડું ભાષાંતર છે સીધું પહેલી લાઈન થી શરૂ નહીં થાય. ક્યાંથી શરૂ થાય? અને ગંભીર, શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સફેદ વસ્ત્રોમાં સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે એને શું કહેવાય? એને ક્ષિતિજ કહેવાય. તો કે શાંત અને ગંભીર હિમાલયની રાણી સફેદ વસ્ત્રોમાં સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને જ્યાં અર્થ અને પૃથ્વી મળે છે એક ક્ષિતિજ છે. returns the heavens greeting. heaven એટલે અહીંયા સ્વર્ગ નહીં પણ આકાશ. આકાશના અભિવાદનને પરત પાઠવે છે. રિટર્ન્સ કીધેલું છે. રિટર્ન્સ એટલે કે પાછું આપવું. શાંત અને ગંભીર હિમાલયની રાણી સફેદ વસ્ત્રોમાં સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે એક ક્ષિતિજ છે. આકાશના અભિવાદનને પરત પાઠવે છે. એટલે આકાશ છે, આકાશમાંથી જે સૂર્યના કિરણો ઝાંખા આવે છે અભિવાદન સ્વરૂપે એને જાણે પાછા મોકલતી હોય એવું લાગે છે. કારણ કે સફેદ હોય તો સફેદ ઉપર પ્રકાશ પડે તો એનું શું થાય? તો કે રિફ્લેક્શન થાય. બરાબર? એ પાછા ફેંકાય તો એ કિરણો છે એ પાછા ફેંકીને અભિવાદનને પરત પાઠવતી હોય એવું લાગે છે. Third stanza. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. While over the rills and the sun-kissed hills, the love light gently lingers. Dews. Dews નો પણ અર્થ થાય ઝાકળ બિંદુ. લવ લાઇટ નો તમને ખ્યાલ છે? કુમળો પ્રકાશ, કુમળો તડકો. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. Cheeks એટલે કે ગાલ. Fairy fingers એટલે કે કુમળી આંગળી. અને જાણે કે ઝાકળના બુંદો પોતાના રંગબેરંગી ટીપા, ઝાકળ બુંદ એટલે ટીપું થાય પણ અહીંયા એ રીતની કલ્પના કરેલી છે. જાણે ઝાકળ છે કે પોતાના રંગબેરંગી ટીપા પોતાની કુમળી આંગળીઓથી
કાંચનજંગા પર્વત શિખરના ગાલને પેઇન્ટ કરતી હોય, રંગતી હોય. આપણે કેમ ધૂળેટીમાં એકબીજાના ગાલને રંગીએ હળવે હાથે, પાછું આમ અજવાળાથી નહીં, હળવે હાથેથી કીધેલું છે. તો ઝાકળ જાણે પોતાના વિવિધ રંગના ટીપા પોતાની કુમળી આંગળીઓથી કાંચનજંગા પર્વત પોતાની કુણી આંગળીઓથી કાંચનજંગા પર્વત શિખરના ગાલને રંગતા હોય, પેઇન્ટ કરતા હોય એવું લાગે છે. કારણ કે સવારના પહોરમાં ભળ ભાખડું હોય, બરોબર, પ્રભાતનો સમય હોય, તો ત્યારે આવા આકાશમાં જુદા જુદા રંગોના શેડ્સ જોવા મળે, એની વાત કરેલી છે. While over the rills and the sun-kissed hills, the love light gently lingers. જ્યારે ઝરણાઓની ઉપરથી ઉગતો સૂર્ય જાણે કે ટેકરીઓને, પર્વતોને ચુંબન કરતો ઉગતો હોય એવું લાગે છે. અને the love light gently lingers, gently એટલે કે હળવાશથી, પ્રેમથી, અને જાણે કે એનો કુમળો પ્રકાશ એ પર્વતો ઉપર છવાતો હોય. લિંગર એટલે કે છવાવું, પથરાઈ જવું. એનો કુમળો પ્રકાશ શિખર ઉપર પથરાઈ જતો હોય એવું લાગે છે. એકદમ પ્રાકૃતિક દ્રશ્ય છે. ઘણાને ચિત્ર સારું બનાવતા આવડતું હોય તો અહીંયા આવું સાંભળીને એનું ચિત્ર પણ બનાવી કે કેવું લાગે છે. તો એ વાત અહીંયા ત્રીજા સ્ટાન્ઝામાં કીધેલી છે. પછીનો છેલ્લો સ્ટાન્ઝા. And the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the sound that dwells in the mountains. And the breaking day, હવે અહીંયાના નવા શબ્દ આપણે લખી નાખીએ છેલ્લા સ્ટાન્ઝા. Breaking day. ઉગતો દિવસ. ઘણા એમ કહે કે બ્રેક એટલે તો તોડવું થાય, પણ અહીંયા બ્રેકિંગ ડે, દિવસના અર્થમાં ડે બ્રેક કહેવામાં આવે તો પછી ત્યારે ઉગતો દિવસ એવો અર્થ હોય, તૂટતો દિવસ નહીં. ઘણા એમ કહે કે બ્રેક એટલે તોડવું થાય, બ્રેક એટલે પાછા ઘણા એમ કે બ્રેક મારવી, પણ ઈ નહીં. અહીંયા ફેઇન્ટ, ફેઇન્ટ એટલે કે ઝાંખું. એનો પછીનો શબ્દ છે રે. રે એટલે કે કિરણ. રે નહીં, રે, રે એવી રીતે બોલવાનું, રે નહીં. ઘણા બધા ગીતમાં રે આવે, ઈ રે નથી, આ રે છે. અનડાઇંગ, અનડાઇંગ એટલે કે અમર. ફાઉન્ટેન એટલે તમને ખ્યાલ છે ફુવારા. Fills. રોમાંચ. રોમાંસ નહીં, રોમાંસ એટલે તો એ પ્રેમની મધુર ક્ષણો થાય, પણ રોમાંચ, રોમાંચ એટલે એક્સાઇટેડનેસ, આતુરતા.
dwell અહીંયા એક છેલ્લો શબ્દ આપણી પાસે છે તો dwell સાદા વર્તમાન કાળનો છે એટલે જો s ને s લાગેલો છે આપણે અહીંયા એ નથી લગાડતા dwell એટલે કે રહેવું આ શબ્દનો અર્થ છે આપણે ભાષાંતર જોઈએ And the breaking day sends the first faint ray of love's undying fountains. અને ઉગતો દિવસ પોતાના અનંત પ્રેમાળ ફુવારાઓમાંથી એટલે ઉગતો દિવસથી આપણી માટે જુદી જુદી આશાઓ અપેક્ષાઓ લઈને આવતા હોય છે ઉગતો દિવસ છે એ નવા જીવનનું પ્રતીક છે સારા સમયનું પ્રતીક છે આનંદનું પ્રતીક છે તો ઉગતો દિવસ છે એ પોતાના અનંત પ્રેમાળ ફુવારાઓમાંથી પોતાની પહેલી કિરણ પોતાનું પહેલું કિરણ છે એ પૃથ્વી ઉપર આ કાંચનજંગા પર્વત શિખર ઉપર મોકલે છે એટલે સૂર્યનું પહેલું કિરણ છે એ કાંચનજંગા પર્વત શિખર ઉપર પડે છે સૂર્યોદય થાય છે હવે પહેલાનું જે વર્ણન હતું એ સૂર્યોદય હજી થવામાં હોય પૂર્ણ રીતે થયો ન હોય થવામાં હોય એનું હતું હવે સૂર્યોદય થાય છે ઉગતો દિવસ પોતાના પ્રેમાળ પ્રકાશના સ્ત્રોતમાંથી ફાઉન્ટેન એટલે સ્ત્રોત તરીકે પણ તમે લઈએ સોર્સ પોતાના અનંત સ્ત્રોતમાંથી પોતાના અનંત પ્રકાશના સ્ત્રોતમાંથી પહેલું કિરણ પર્વત શિખર ઉપર મોકલે છે while the heart feels the thrills એ સમયે હૃદય છે એ રોમાંચથી ભરપૂર થઈ જાય છે કે આહા જોનારને એવું થાય કે કેવું સરસ દ્રશ્ય છે રોમાંચ વ્યાપી જાય છે હૃદયમાં of the voice from the hills અને જાણે પર્વત શિખર ઉપરથી ટેકરી ઉપરથી અવાજ આવતા હોય કુદરત આપણને પોતાની તરફ બોલાવતી હોય આપણને આકર્ષતી હોય આપણને પોતાની તરફ ખેંચતી હોય એટ્રેક્ટ કરતી હોય બોલાવતી હોય એવું લાગે છે and the soul that dwells in the mountains અને આ દ્રશ્ય જોઈને આત્મા જાણે કે ત્યાં જ સ્થિર થઈ જાય છે આત્મા જાણે કે ત્યાં જ વસી જાય છે એકવાર જે આ દ્રશ્ય જોઈ લે એનો આત્મા છે એ ત્યાં જ વસી જાય છે ત્યાં જ રહી જાય છે એટલે કે આનીથી સુંદર દ્રશ્ય બીજું હોઈ ન શકે કે બીજે ગમે ત્યાં હોય તો પણ એને આ દ્રશ્ય છે એને વારંવાર યાદ આવતું રહે તો આવો કંઈક મીનિંગ આવો કંઈક સરસ મજાનું શબ્દ ચિત્ર કુદરતી દ્રશ્યનું કાંચનજંગા પર્વત શિખરના સૂર્યોદયનું આપણી સામે એ ક્રિસ્ટીના એલ્બર્સે પોયમના સ્વરૂપમાં મૂકેલું છે સરસ લયબદ્ધ નાની એવી પોયમ છે સમજાઈ જાય એવી આપણે પરીક્ષામાં સ્ટાન્ઝા ઉપરથી કાવ્ય પંક્તિ આપેલી હોય એની ઉપરથી આપણે સવાલ જવાબ પૂછાય છે એ હું તમને કહીશ કઈ રીતના તૈયાર કરવા એ અને આવતા વખતે આપણે આવતા લેક્ચરમાં આપણું બીજું યુનિટ રીડ 1 ધ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની શરૂ કરી દેવાનું છે હોમવર્ક તમને મળી જશે ગ્રુપમાં તો આજના લેક્ચરમાં આટલું સુધી આપણે રાખ્યું છે